કેમ છો ગુજરાત? કેમ છો મારા કોંગ્રેસના સૌ લીડર્સ, કાર્યકર ભાઈઓ અને બહેનો? ઘણા વર્ષોથી પક્ષે મને ખૂબ આપ્યું છે. 2 વખત ધારાસભા, 3 વખત લોકસભા, તાલુકા યુવક કોંગ્રેસથી લઈને ગુજરાત પ્રદેશ સમિતિના પ્રમુખ, અને પરિણામો વિપરીત આવ્યા પછી પણ CWCના સભ્ય તરીકે કોંગ્રેસ પરિવારે મને સાચવ્યો છે, મૂક્યો છે. 1 મહિના પહેલા સમગ્ર ગુજરાતનું નેતૃત્વ, સમગ્ર દેશનું નેતૃત્વ મને કહી રહ્યું હતું કે તમારે આ વખતે ઇલેક્શન લડવાનું છે. છેલ્લા 2-3 મહિનાથી સામાજિક રાજકીય આગેવાનો સાથે ચર્ચાઓ કરતો હતો. ખાસ કરીને રાહુલજીની જે નવી સોચ બની છે, નવા લોકોને લાવો, નવા લોકોને તૈયાર કરો, પક્ષમાં ભરતી કરો, અને એ નેતા જ્યારે આપણી પાસે અપેક્ષા રાખતા હોય ત્યારે મેં મારી જાતને તૈયાર કરી કે મારે આ વખતે ચૂંટણી નથી લડવી, અને સમગ્ર ગુજરાત કે ઉત્તર ગુજરાતમાં નવા લોકો કઈ રીતે આવે એ માટે ગુજરાતના નેતૃત્વ સાથે ચર્ચાઓ કરી, અમારા ઇન્ચાર્જ સેક્રેટરીઓ સાથે, GS સાથે ચર્ચાઓ કરી, અને નિર્ણય આખરી તબક્કામાં આવી રહ્યો છે. મારી 1-2 વર્ષ પહેલાની નાદુરસ્ત તબિયતનું પણ એક કારણ છે. મારા સાથીઓ અને મારો પરિવાર પણ સમગ્ર રીતે કોંગ્રેસનું કામ કરવા અને કરવા દેવા માટે ખુશ છે, અને એટલા માટે મેં લોકસભાની ચૂંટણી લડવાની ના પાડી છે. ઉત્તર ગુજરાતમાં પાટણ હોય, બનાસકાંઠા હોય, સાબરકાંઠા હોય, મહેસાણા હોય, ઇવન ગાંધીનગરના લોકસભા ઉપર પણ સારા ઉમેદવારો મુકાશે. છેલ્લા 15-20 દિવસથી જે રીતે ઉમેદવારોની પસંદગી માટેની પ્રક્રિયા થઈ રહી છે, ખૂબ ગહન પ્રક્રિયા થઈ રહી છે, ચિંતા સાથેની પ્રક્રિયા થઈ રહી છે. અને રાહુલજીની યાત્રા જે જાલોદથી શરૂ થઈ અને વ્યારા પૂરી થઈ, એ યાત્રાની તૈયારીના ભાગરૂપે જોવું કે યાત્રાના સમય દરમિયાન જોવું, એ યાત્રામાં સવારે શરૂઆત 8 વાગ્યાથી થાય, જુદા જુદા ગ્રુપો સાથે રાહુલજીની બેઠક થાય, અને આખા દિવસનો રાહુલજીની જે શરૂઆત અને જે સાંજનું સમાપન થાય ત્યારે રાહુલજીનો જે ચહેરો જોવું, એનાથી ખૂબ મળ્યું છે એવું મને વ્યક્તિગત લાગ્યું છે. અને એ જ નેતા જે 4000 કિલોમીટર પગે ચાલે, કન્યાકુમારીથી કાશ્મીર, મણિપુરથી મુંબઈ સુધીની 7000 કરતાં વધારે કિલોમીટરની યાત્રા કરે, સવારે 8 વાગ્યાથી શરૂ કરે, રાત્રે 10 વાગ્યા સુધી લોકોને મળવાનું, લોકોની સમસ્યાઓ, લોકોને પ્રેમ, મોહબ્બત અને પ્યાર આપવાની વાત લઈને મારા નેતા નીકળ્યા છે, ત્યારે કોઈ ગેરસમજ ન થાય એટલા માટે આ વિડીયો આપ સૌને શેર કરું છું. રાજી છું, ચૂંટણી લડતો હતો ત્યારે પણ રાજી છું. આજે ચૂંટણી લડી નથી રહ્યો, લડાવી રહ્યો છું. અને ઉમેદવારો મુકાશે, 26 ઉમેદવારો મુકાશે. એમાં પક્ષના પ્રમુખ શક્તિસિંહભાઈ હોય, અમારા ઇન્ચાર્જ GS મુકુલ વાસનિકજી હોય, જે નેતૃત્વ મને જે આદેશ કરશે એ કામ કરીશ. અને આ વાતાવરણમાં જે લોકો ગયા છે એને કહેવા માંગુ છું કે તમે બધા શૂન્ય હતા, તમારી પાસે કંઈ નહોતું, તમારી કોઈ નામ નથી, નામના નહોતી. કોંગ્રેસે તમને મોટા બનાવ્યા, કોંગ્રેસે MP બનાવ્યા, મંત્રીઓ બનાવ્યા, કોંગ્રેસે વિરોધ પક્ષના નેતાઓ બનાવ્યા, કોંગ્રેસે તમને બોલતા કર્યા. અને કોંગ્રેસની ક્રાઇસિસના સમયે તમે જ્યારે કોંગ્રેસ છોડો છો, કુદરત તમને માફ નહીં કરે, કુદરત તમને માફ નહીં કરે. જે દિવસે તમારા દુઃખના દિવસો શરૂઆત થાય ત્યારે સમજો તમારી કરેલી ગદ્દારી, એ તમારે જે કંઈ તમે કર્યું છે એનો જવાબ આ ગદ્દારી, વિશ્વાસઘાત એ તમને આપી રહ્યું છે. એ જ મારે વિનંતી કરવી છે. બીજે ને ત્રીજે દિવસે લોકો પૂછે કે જગદીશભાઈ શું કરવાના છો? એક નાનકડા ઘરના પરિવારના, ગરીબ ઘરના પરિવાર, જેને ઝૂંપડું રહેવાનું નહોતું, એ માણસને આટલી મોટી શોહરત આપી, એને ઓળખ આપી, એ જગદીશ ઠાકોર જીવનની અંતિમ પળ સુધી
માત્ર પાર્ટી ને પાર્ટી જ આ બધું ખાલી થઈ જાય તો પણ જગદીશ ઠાકોર, રાહુલજી, ગાંધી પરિવાર અને કોંગ્રેસ પરિવારનો ભક્ત બનીને રહેશે. આટલી વાત જરૂરિયાત હતી એટલે આપ સૌને જાણ કરું છું. જય કોંગ્રેસ. તાકાતથી ચૂંટણી લડીશું, દમ લગા કે ચૂંટણી લડીશું અને આ વખતે ભાજપને દેખાડી દઈશું એવી અદાથી ચૂંટણી લડીશું. જય હિન્દ. भाई 30 लाख वैकेंसीज पड़े हुए हैं, वो अर्धसैनिक में हो या अपने पुलिस में हो, रेलवे में हो, LIC में हो, ऐसे बहुत से सब आंकड़े अगर आप निकाल लेंगे तो 30 लाख वैकेंसीज है. अब उसको ये लोग भर्ती नहीं कर रहे हैं. इसीलिए भर्ती नहीं कर रहे. अगर वो भर्ती करेंगे तो उसमें 50% रिजर्वेशन जाएगा और 50% रिजर्वेशन गया तो ये किसको जाएगा? SC, ST, बैकवर्ड को जाएगा. इसीलिए वो चाहते हैं कि ये नौकरियां पक्की नौकरियां नहीं देना. इसीलिए वो क्या कर रहे हैं कि कॉन्ट्रैक्ट बेसिस पे लेना और अपने डेली बेसिस पे लेना, लेकर उनको नौकरी आज चढ़ा रहे. तो उसमें क्या होता है, कईयों को प्रोविडेंट फंड नहीं मिलता, ESI नहीं मिलता, कोई और जितना भी उनको अपने जो भी है क्या हॉस्पिटल फैसिलिटीज नहीं मिलते. ऐसे चीजें हैं, बारीक चीजें. तो उसको हम क्या कर रहे हैं कि जितने सरकारी वैकेंसीज है वो तो पहले भरो. 2 करोड़ का तो 2 करोड़ के हिसाब से अब तो 20 करोड़ देना था मोदी साहब, कहीं दिए क्या? अगर मैं बोलूं तो आप कोई छापते भी नहीं, क्योंकि वो झूठ बोल रहे बोले तो ये क्यों ऐसा खरगे साहब बोलते. अरे उन्होंने खुद ही बोले इसमें 2-2 करोड़ नौकरियां दूंगा 10 साल में, तो 20 करोड़ नौकरियां होना था. ये नहीं दिए. अगर मैं जनता से पूछता हूं तो मेरे को रेस्पॉन्स आता है क्या बोल के नहीं बोलते. तब मैं पूछता हूं क्या मोदी साहब झूठे हैं, क्या आप नौकरियां लेके आप झूठ बोल रहे हैं? तो ये है. तो और उसके बाद 15 लाख का भी वैसा ही बोले उन्होंने. ये सब जुमले हैं बोल के खुद ही एडमिट करते हैं, लेकिन फिर भी भारी मात्रा में भारी इसमें प्रचार उनका होता है, बहुत कुछ किए बोल के. इसलिए मैं उसमें नहीं जाना